ભાવનગરના પાલીતાણામાં નાગરિકોના આરોગ્ય ઉપર ખતરો। પાલીતાણામાં 1 લાખથી વધુ નાગરિકોના આરોગ્ય ઉપર સંકટ। ખારો નદીમાં ખુલ્લેઆમ હજારો લીટર છોડાયા ગંદા પાણી। નદીમાં પ્રદૂષિત પાણી છોડાતા નાગરિકોનું બીમાર પડવાનું નક્કી। ખારો નદીના દૂષિત પાણીનો સિંચાઈ માટે પણ ઉપયોગ થાય છે। નગરપાલિકાને અનેક રજૂઆતોનો સિંચાઈ વિભાગનો દાવો। રજૂઆતો છતાં પાલિકા કાર્યવાહી ન કરતી હોવાનું કહેવું છે સિંચાઈ વિભાગનું। ખારો નદીમાં ખુલ્લેઆમ હજારો લીટર ગંદા પાણી છોડવામાં આવે છે, જેના પરિણામે આ નદી પ્રદૂષિત બને છે। નદીમાં દૂષિત પાણી છોડાતા નાગરિકોનું બીમાર પડવાનું નક્કી છે, કારણ કે આ પાણીનો ઉપયોગ સિંચાઈ માટે પણ થાય છે। એટલા માટે આ પાણી જોખમી બની શકે છે। વારંવાર આ અંગે રજૂઆત કરવામાં આવી છે। નગરપાલિકાને અનેક રજૂઆતો કરાઈ હોવાનું સિંચાઈ વિભાગનું પણ કહેવું છે। જો કે આમ છતાં કોઈ પણ જાતની કાર્યવાહી પાલિકા કરતું નથી, આ પ્રકારનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। ભાવનગરના પાલીતાણાના નાગરિકોનું આરોગ્ય જોખમમાં છે। પાલીતાણામાં 1 લાખથી વધુ નાગરિકોના આરોગ્ય પર સંકટ તોડાઈ રહ્યો છે, કારણ કે ખારો નદીમાં હજારો લીટર ગંદુ પાણી છોડાયું છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા પાર્થ મજીઠિયા। પાર્થ, કેટલા સમયથી આ દૂષિત પાણી છોડાઈ રહ્યું છે અને પાલિકાનું ધ્યાન દોરવા છતાં પણ કોઈ કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી, એ સૌથી મોટો સવાલ। ચોક્કસથી જણાવી દઉં, પાલીતાણા શહેરની પડખે આજે ખારો નદી આવેલી છે કે જેમાંથી સિંચાઈ વિભાગ માટે ખેડૂતો છે તે પાણીનો ઉપયોગ કરતા હોય છે। આ સાથે શહેરીજનોની જે 1 લાખની વસ્તી છે તેમના ઉપર સીધી અસર પહોંચે છે, કારણ કે આજે ખારો નદી આવેલી છે તેની અંદર હજારો લીટર ડ્રેનેજ પાણી ખુલ્લેઆમ વહી રહ્યું છે। જોકે સિંચાઈ વિભાગ દ્વારા જે પ્રમાણે દાવા કરવામાં આવ્યા છે તે મુજબ છેલ્લા 2 વર્ષથી આ બાબતે નગરપાલિકાની અંદર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ અનેક વખત રજૂઆત કર્યા બાદ કોઈ નિરાકરણ નથી આવતું તેવું સિંચાઈ વિભાગનું સ્પષ્ટ કહેવું છે। જોકે આ બાબતને લઈને ધારાસભ્યને પણ રજૂઆત કરવામાં આવી છે, પરંતુ કોઈ કારણોસર આજે નદી છે તે અત્યંત દૂષિત બની ગઈ છે। એક સમયે આજે સૌથી સ્વચ્છ નદી ખારો નદીને માનવામાં આવતી હતી, પરંતુ જે પ્રમાણે ખુલ્લેઆમ ડ્રેનેજનું પાણી છે તે ખારો નદીની અંદર ભળી રહ્યું છે, તેને લઈને લોકોના આરોગ્ય ઉપર પણ ખતરો ઉભો થયો છે। અને 1 લાખથી વધુની વસ્તી ધરાવતો આ ખારો નદીનો પાલીતાણા શહેરનો વિસ્તાર આવેલો છે, પરંતુ અનેક રજૂઆત બાદ પણ કોઈ નિરાકરણ નથી આવતું, જેના કારણે સૌથી મોટો ખતરો ઉભો થયો છે। આભાર આપનો તમામ માહિતી બદલ। તો ખારો નદીમાં ખુલ્લેઆમ હજારો લીટર ગંદુ પાણી છોડાઈ રહ્યું છે અને નદીમાં આ રીતે ગંદુ પાણી છોડાતા દ્રશ્યોથી જ જોઈ શકાય કે આ પાણી એટલું ગંદુ છે કે આ પાણીને પીવા માટે કે સિંચાઈ માટે જો ઉપયોગ કરવામાં આવે તો ખૂબ જ ખરાબ રીતે આરોગ્ય સાથે ખિલવાડ થઈ શકે છે। પાલીતાણાના શહેર કોંગ્રેસ પ્રમુખ ઓમદેવસિંહ સરવૈયા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ઓમદેવસિંહ, જે રીતે ખારી નદીમાં ખુલ્લેઆમ હજારો લીટર ગંદુ પાણી છોડાઈ રહ્યું છે, લોકોના આરોગ્યને કેટલું મોટું જોખમ કહી શકાય? ખૂબ મોટું જોખમ છે બેન, કારણ કે પાલીતાણા શહેરની વચ્ચોવચ્ચથી નીકળતી નદી છે અને એમાં દૂષિત પાણી છોડાતું હોય અને એના લીધે પાલીતાણાના બીજા બધા તળમાં જ્યાં લોકોને પમ્પિંગ હોય, જેને પોતાના બોરવેલ હોય, એમાં પણ આ પાણી ભરતું હોય। પાણી ઓછામાં ઓછા 1 લાખ લોકોને આ પાણી નુકસાન કરે છે। આના લીધે રોગચાળાનો પણ મોટો ભય છે અને આ નદી જે વચ્ચોવચ નીકળેલી હોય અને મચ્છરનો પણ ઉપદ્રવ ખૂબ રહે છે। જી ઓમદેવસિંહ, આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ। તો ભાવનગરના પાલીતાણાના આ દ્રશ્યો છે। 1 લાખથી વધુ નાગરિકોના આરોગ્ય ઉપર સંકટ તોડાઈ રહ્યું છે, નદીમાં દૂષિત પાણી છોડાઈ રહ્યું છે।